કેવડિયા ખાતે મેરી ટિકિટ મેરી શાન અંતર્ગત 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભારતીય રેલવે પ્રશાસન દ્વારા મેરી ટિકિટ મેરી શાન એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અભિયાન અંતર્ગત DRMએ કેવડિયા એકતાનગરથી 10 દિવસ માટે સ્પેશિયલ ટ્રેનની ડ્રાઈવ યોજવામાં આવી છે। ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ અભિયાનના પ્રારંભિક કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી મુસાફરોને ટિકિટનું મહત્વ સમજાવ્યું હતું। ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર વંદનકુમાર પંડ્યા, DRUCC મેમ્બર ધર્મેન્દ્રસિંહ, TT ઇન્ચાર્જ વિવેક વર્મા, સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ રિશેસિંહ બારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમજાવ્યું હતું કે વિકાસમાં ફાળો મુસાફરો દ્વારા ખરીદાયેલી ટિકિટના નાણાં સીધા સરકારની તિજોરીમાં જાય છે, જેનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે થાય છે। ટિકિટ ધરાવનાર મુસાફરને રેલવેના નિયમ મુજબ આકસ્મિક સંજોગોમાં મસમોટું ઇન્સ્યોરન્સ કવરેજ મળે છે, જે ટિકિટ વગરના મુસાફરો ગુમાવે છે। રાષ્ટ્ર નિર્માણ માટે ટિકિટની કિંમત ભલે ગમે તેટલી હોય, પણ તે દેશના આર્થિક વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે છે। આ ડ્રાઈવ દરમિયાન ચેકિંગ પણ કરવામાં આવશે। આજરોજ તારીખ 28 જાન્યુઆરી 2026ના દિવસથી 10 દિવસ માટે એક સ્પેશિયલ ડ્રાઈવ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે DRM રાજુભાઈ ભડકે સાહેબના માર્ગદર્શનમાં અને એકતાનગર, વડોદરા અને ભરૂચ આ 3 જગ્યા પરથી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે। મેરા ટિકિટ મેરી શાન, દેશ કે લીએ યે મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત જે ખુદાબખ્શ મુસાફરો છે, જે ટિકિટ લીધા વગર ટ્રેનને સફર કરે છે, પોતાના બાપની જાગીર સમજે છે, એવા લોકોને સમજાવવા, એ લોકોને સમજદારીથી શિક્ષણ આપવા માટે આ 10 દિવસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। એકતાનગર ખાતે મારી સાથે CTI ઇન્ચાર્જ વિશાલ સક્સેના, શ્રીકાંત સાહેબ, વિવેકભાઈ વર્મા સાહેબ અને RPFથી મોટા સાહેબ બધા આવેલા છે। એ સૌએ અહીં આગળ સેંકડો પેસેન્જરોને સમજાવટ કરી છે અને દરેક પેસેન્જરને 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા જે પણ ટિકિટ બનતી હોય ટિકિટ ખરીદી દેશની અંદર પોતાનો રાષ્ટ્ર વિકાસની અંદર યોગદાન આપે। અને રેલવે તમે જોઈ શકો છો, આજથી 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં રેલવે શું હતી અને આજે રેલવે શું છે। પહેલાં પાણીના પણ ઠેકાણા હતા, ઠંડા પાણી, જગ્યાએ જગ્યાએ એલિવેટર, જગ્યાએ જગ્યાએ લિફ્ટ અને સારામાં સારી ફેસિલિટી સાથે, સારામાં સારા કોચિસ સાથે રેલવે બની રહી છે। એ માત્ર ને માત્ર પ્રજાના પૈસાથી બની રહી છે। વધારે વધારે યોગદાન પ્રજા ડોનેશન તો નથી કરી શકતી, પણ ટિકિટ લીધા વગર પોતાના બાપની જાગીર સમજ્યા વગર પોતાની વસ્તુ છે અને પોતે સાચવવાની છે અને પોતે 10, 20, 25, 50નું યોગદાન આપી આ રેલવેનો વિકાસ નિરંતર કરવાનો છે, એવા પ્રયત્ન સ્વરૂપ સૌ અધિકારીઓ અહીં સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। એ બદલ સૌ અધિકારીઓને અને DRM સાહેબને અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય જય ભારત।